ગામ નિંદા મળ્યું કરવા. એટલે મહાપુરુષો કે ને અનસમીન ઔષધિ ઝરણા સમૂહ જાપ કૃષ્ણ સમૂહ દેવતા નિંદા સમૂહ પાપ. એક નિંદાનું તમને દર્શનાથ આપી દો. એક ગામ હતું ને એમાં 4-5 સાધુ આવ્યા. એ 4-5 સાધુ આવ્યા ને એટલે કોકને કીધું કે અમારે હરિહર કરવું છે ને કોઈ ઘર છે એટલે આમ કીધું કે ભાઈ આમ હાલ્યા જાવ છેલ્લે એક ઘર છે ને અહીંયા બધા સાધુ બાવા આવે અહીંયા ગયા અને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, હું મારા બૈરાને કહું રસોઈ બનાવી દે. કે ના એમ નહીં, તમારા ઘરના ને કહેવાય કબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમારે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. બેન ગામના કુએ પાણી ભરવા માટે ગઈ અને અહીંયા ભાઈએ બધી વસ્તુ આપી, ચોખા ને તેલ ને ગોળ ને બધું ફળિયામાં બેઠા હતા. બેન ગામના કુએ પાણી ભરવા ગઈ. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું હેલ ભરી અને માથે મૂકીને બેન હાલી આવતી હતી. ભાઈ હરખાતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમારું આંગણું પાવન થઈ ગયું. એ હરખાતી બેન આવતી હતી અને કેળામાં એક પ્રસંગ બન્યો, એક નોળિયો અને નાગ બે બાંધતા. એટલે બેન ઊભી રહી ગઈ. નોળિયાએ નાગને મારી નાખ્યો. બેન ઊભી છે, નોળિયો નાગને મારીને વિયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. એ આ નાગ છે ને હમણીનો શિકાર છે. ઉપરથી નાગને જોઈ કે જબાન ઝાક લઈને નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા થઈ, મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માંથી જે હેલ હતી હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. હરખાતી બેન આવી ઘરે. ફળિયામાં સંતો બેઠા છે, એનો ઘરવાળો બેઠો છે, વસ્તુ બધી આપી છે. અહીંયા હેલ ઉતારી અને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એ રસોઈ બનાવીને જમ્યા. એ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણસ વિચાર કરે આ શું, ચોખ્ખું પાણી છે, કાચું સીધું છે, એમની હાથે રસોઈ બનાવી આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું ગુના ખાતે 5 મર્યા. નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. આ 5 મર્યા લખવું તો પડે ને કોકના ખાતે. ભોળાનાથમાં જઈને કીધું પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. એ જ ગામમાં આવ્યા એટલે સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી જ હોય. સોરા પાસેથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલા જાવ આમ કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગવે. એટલે કીધું અનસમીન ઔષધિ ઝરણા સમૂહ કેવી રીતે મર્યા એ મને ખબર છે, આ સોવટી એમને ખબર છે. ભલે ભોગવે લખ કે કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. રામ સમજીને બોલવું. એટલે મહાપુરુષો કહે છે